આજે જામનગર જિલ્લામાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટ હેઠળ એક ગુના નોંધવામાં આવેલા છે. એ ગુના સાયચા ગેંગ 11 સભ્યો વિરુદ્ધ નોંધવામાં આવેલા છે. અમે માહિતી મળી હતી કે સંગઠિત ગુના આચરતી એક ટોળકી સાયચા ગેંગ નામના લોકોની એક જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે, જેમાં ખૂનની કોશિશ, અપહરણ, ખંડની, આર્મ્સ એક્ટ, ફાયરિંગ, ગેરકાયદેસર વ્યાજ વટાવવાની, જાનથી માર નાખવાની ધમકી, રાઇટિંગ, લેન્ડ ગ્રેબિંગ અને જાહેરનામાનો ભંગ અને પ્રોહિબિશન જુગાડના અનેકો કેસ થયા છે. અને સામાન્ય નાગરિકોમાં પણ ભય પેદા કરે આવા કૃત્યોથી એ લોકોના ગુનાહિત ઇતિહાસ છે. તો આજે ટોટલ સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ 74 ગુનાઓ છે. અને એના માટે આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટની 3(1) પેટા કલમ 2, 3(2), 3(4) અને 3(5) હેઠળ ગુના નોંધવામાં આવેલા છે. આમાંથી 11માંથી 6 આરોપીઓને આજે કસ્ટડીમાં લેવામાં આવેલું છે અને સાથે સાથે એ એક આરોપીની પકડ કરવાના બાકી છે અને બાકી 4 આરોપીઓ જેલમાં છે અત્યારે. સાથે સાથ એ આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે ગેરકાયદેસર કૃત્યોથી જે મિલકત એ લોકોએ વસાવેલી છે એની પણ તપાસ કરવામાં આવે છે. તમામ 11 આરોપીઓના નામ છે: ગુલામ જુસુફભાઈ સાયચા, મહેબૂબ જુસુફભાઈ સાયચા, અસગર જુસુફ સાયચા, હનીફ નૂર મોહમ્મદ સાયચા, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ સાયચા, રજાક દાऊदભાઈ ચાવડા, બશીર જુસુફભાઈ સિકંદર નૂર મોહમ્મદ, ઇમરાન નૂર મોહમ્મદ, રઝાક નૂર મોહમ્મદ સાયચા, એજાઝ સાયચા. આજે જે અમે 6 આરોપીઓને હસ્તગત કરેલ છે એમાં ગુલામ જુસુફભાઈ, મહેબૂબ જુસુફભાઈ, અસગર જુસુફભાઈ, હનીફ નૂર મોહમ્મદ, ઇમ્તિયાઝ નૂર મોહમ્મદ અને રજાક ચાવડા છે. આ તમામની જે ટોળકી છે આ કઈ રીતે ઓપરેટ કરે છે, આ લોકોની મિલકત જે નાગરિકોમાં ભય પેદા કરીને વ્યાજ વટાવવાની, લેન્ડ ગ્રેબિંગની જે અમે ફરિયાદો મળી છે એના ઉપરથી એની કમ્પ્લીટ તપાસ થશે. એની જે મિલકતો વસાવેલી છે એની પણ તપાસ કરીને એને ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે. આ તમામમાંથી 11માંથી 4 આરોપીઓ અત્યારે જેલ હવાલે છે.